શનિની પનોતી કે શનિની પીડાથી પરેશાન હોય તેના માટે કાલભૈરવ જયંતિ ખૂબ જ મહત્વનો દિવસ માનવામાં આવે છે. આ દિવસ તમામ ક્રૂર ગ્રહોને શાંત કરવા માટે શ્રેષ્ઠ બની રહેશે. 12 નવેમ્બરના રોજ કાલભૈરવ જયંતિ ઉજવાશે, ત્યારે આ દિવસે સવિશેષ કાળભૈરવની પૂજા, ભક્તિ અને આરાધના કરવામાં આવશે. એવા સમયે સુરતના પાલ ઉમરા વિસ્તારમાં આવેલું ઓમ શ્રી ક્ષેત્રપાળ ભૈરવ મંદિર કાલભૈરવના ઉપાસકોમાં આસ્થાનું કેન્દ્ર છે. પુરાણ ગ્રંથ આધારિત કાળભૈરવ ભગવાન શિવનું રૌદ્ર સ્વરૂપ માનવામાં આવે છે. ભૈરવ નામ 3 અક્ષરોના સંયોજનથી બન્યું છે, જે બ્રહ્માંડની રચના અને વિનાશ વિશે જણાવે છે. જેમાં ભય એટલે કે બ્રહ્માંડનું સર્જન, ર એટલે કે બ્રહ્માંડનું સંચાલન અને વ એટલે કે બ્રહ્માંડનો વિનાશ. આમ ભગવાન શિવનું આ સ્વરૂપ બ્રહ્માંડની રચના, જાળવણી અને વિનાશ દર્શાવે છે. તેઓ ભગવાન શ્રી કૃષ્ણના જમણા નેત્રથી પ્રગટ થયા હતા. આજના દિવસે તેમની પૂજા અર્ચનાનું ખૂબ જ મહત્વ છે અને આ મંદિરની મૂર્તિ પણ અનોખી છે. જય શ્રી મહાકાળ. આપ જે દર્શન કરી રહ્યા છો એ સુરત પાલ વિસ્તારમાં એકમાત્ર ભગવાન ક્ષેત્રપાલ ભૈરવ મંદિર. 51 ઇંચની ભગવાન ક્ષેત્રપાલ ભૈરવની પ્રતિમા 12/11/2025 બુધવારના દિવસે કાલાષ્ટમી છે, ભૈરવ જયંતિ છે. ભગવાન ભૈરવજીની કોઈ પૂજા કરે, ભગવાન ભૈરવજીની કૃપા પાત્ર બને, ભગવાન ભૈરવને જેના પર મહાદેવ ભગવાન ભૈરવ પ્રસન્ન થાય, એમને ભગવાન ભૈરવ સિદ્ધિઓના દાતા છે, અષ્ટ સિદ્ધિ અને 9 નિધિ આપવાવાળા છે. તો ઘણી વખત લોકોએ એવી માનસિકતા હોય કે ભગવાન ભૈરવ એટલે ભક્ષક. ભગવાન ભૈરવ ભક્ષક નથી, રક્ષક છે. અને આપ જોઈ રહ્યા છો, જુઓ ભગવાન ભૈરવની પ્રતિમા તમને જ્યારે જુઓ ત્યાં લગભગ ભૈરવ ઊભા જ હોય છે. કેમ કે જે રક્ષક હોય, જેને રક્ષણ કરવું છે, ક્ષેત્રનું રક્ષણ કરવું હોય, જે ફરજવાન વ્યક્તિ હોય, બેસી ન શકે. કાલભૈરવને અસાધ્ય રોગ, ભય, સંકટ હરણ અને માનસિક ચિંતા હરનારા સ્વામી તરીકે ઓળખવામાં આવે છે. બ્રહ્મ વૈવર્ત પુરાણ આધારિત તેમની પૂજામાં કાળું કપડું, અડદના વડા, ખંડગ્રાસ, લવિંગ અને તજ અર્પણ કરવામાં આવે છે. એવા સમયે તાપી નદી કિનારેથી થોડે દૂર આવેલા વિસ્તારમાં મંદિર એટલું મહત્વનું કેન્દ્ર બન્યું છે કારણ કે તેની પાછળનું કારણ છે કે અહીં કાલભૈરવની 51 ઇંચની મૂર્તિ છે. સામાન્ય રીતે કાલભૈરવનું અલગથી મંદિર જોવા મળતું નથી, પરંતુ સંભવતઃ કદાચ આ એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં કાલભૈરવ દાદા એકમાત્ર છે. આ મંદિરમાં કાલભૈરવ દાદાની મૂર્તિની સ્થાપના 4 થી 5 વર્ષ પહેલાં કરવામાં આવી હતી. જોકે સ્થાનિકોના મતે અહીં કાલભૈરવ દાદા સ્વયંભૂ જ થયા હતા અને તેમની મૂર્તિની અહીં સ્થાપના પછીથી કરવામાં આવી છે. સામાન્ય રીતે કાલભૈરવ રૌદ્ર સ્વરૂપમાં જોવા મળે છે, પરંતુ અહીં કાલભૈરવ દાદાની શાંત સ્વરૂપની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. મૂર્તિને લઈને રસપ્રદ કિસ્સો પણ છે. કિસ્સો એવો છે કે રમેશગીરી બાપુએ, કે જેમણે મૂર્તિની સ્થાપના કરાવી હતી, તેમણે એક ફોટા અનુસાર મૂર્તિ બનાવવાનું નક્કી કર્યું હતું અને તેઓ તે મૂર્તિ તૈયાર કરાવવા માટે જયપુર ગયા હતા. જોકે જયપુરના મૂર્તિકાર દ્વારા પહેલાથી જ મૂર્તિ તૈયાર કરવામાં આવી હતી અને સંયોગ તો જુઓ કે આ મૂર્તિ પણ 51 ઇંચની જ હતી. ક્ષેત્રપાલ ભૈરવ અહીંયા જે વિરાજિત છે એ એમની ઈચ્છાથી વિરાજિત થયા છે. સૂર્યપુરના રાજા ભગવાન ભૈરવ છે. કાશિકાપુરાધિનાથ કાલ ભૈરવ ભજે, અવંતિકાપુરાધિનાથ બટુક ભૈરવ ભજે અને સૂર્યપુરપુરાધિનાથ ક્ષેત્રપાલમ ભજે. અમારા તાપી મૈયાના કિનારા પર જે અષ્ટમીના દિવસે 51,000 આહુતિ યજ્ઞ ભગવાન ભૈરવનો અને સાથે સાથે 3 મૂર્તિની પ્રતિષ્ઠા છે, મહાકાળી, મેલડી માતા અને તાપી મૈયા. એ અવસર કાલે અહીંયા ધામધૂમથી ઉત્સવ ઉજવવામાં આવશે. આપ સૌ આવકારીએ છો.